જૂનાગઢના બાયપાસ કેમ્પસમાં જીઈબી એન્જિનિયર એસોસિએશનનું 2 દિવસનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું। જેટકો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ સહિતની કંપનીઓના 7000થી વધુ ઇજનેરો પરિવાર સાથે હાજર રહ્યા। ગેટ ટુગેધર સહિત અલગ અલગ કાર્યક્રમો યોજાયા। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સ્માર્ટ મીટર અંગેની ગેરસમજ દૂર કરીને રાજ્યના તમામ ઘર અને ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। એસોસિએશનના નવા પદાધિકારીઓ માટે 970થી વધુ મતદાતાઓ દ્વારા ચૂંટણી યોજાશે। जुदा जुदा प्रदेशों में जुदी जुदी भौगोलिक रचना में आता हो एंजीनियर्स एटले एकबीजा साथे वार्ता विषय नो विचार विनिमय थाय एना माटे पण थाय अने साथे बेसी एकबीजाना प्रश्नोनी पण चर्चा करी शकाय। ए रीतनो कार्यक्रम दर वर्षे 3 वर्षे करता होय ए प्रमाणेनो कार्यक्रम जूनागढ़ खाते 27 અને 28 ડિસેમ્બરના રોજ જીઈબી એન્જિનિયર એસોસિએશનનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાઈ ગયું છે। ઉપરાંત આ એસોસિએશનનો હેતુ સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, એન્જિનિયરો દરેક નાગરિકોને સારામાં સારી કઈ રીતે સુવિધા આપી શકીએ છીએ એનું પણ અમે મંથન કરતા હોઈએ છીએ અને અમે સરકારશ્રીની તમામ સ્કીમને છેલ્લે સુધી કઈ રીતે પહોંચાડી શકીએ એ અમારો હેતુ।